મિત્રો આજે આપણે જોવાના છીએ બોર્ડ પરીક્ષા 2026નું ધોરણ 10 વિષય વિજ્ઞાનનું પેપર સોલ્યુશન કે જે 28 ફેબ્રુઆરી 2026ના રોજ લેવામાં આવ્યું છે। તો તેમાં પહેલો વિભાગ એ જોઈએ કે જેમાં પહેલું છે કે એક દ્રાવણ ભૂરા લિટમસને લાલ બનાવે છે તો તેની pH લગભગ કેટલી છે? તો તેનો જવાબ આવશે 3। પછી આગળ છે નીચેનામાંથી બ્યુટેનનું આણ્વીય સૂત્ર કયું છે? CH4H8 કે C4H6? તો એમાં જવાબ આવશે C। પછી ત્રીજો ક્વેશ્ચન છે કે માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું છે? તો વિદ્યાર્થી મિત્રો તેમાં જવાબ આવશે B 2। માછલીનું હૃદય 2 ખંડોનું બનેલું છે। પછી આગળ છે કે માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે, પારદર્શક પટલ, આઈરિસ, કીકી કે નેત્રપટલ? તો તેમાં જવાબ આવશે નેત્રપટલ। પછી આગળ છે કે નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી? તો તેમાં જવાબ આવશે IR²। પછી આગળ છે કે અરીસોની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે તો આ અરીસો ખાલી જગ્યા હશે? તો તેમાં જવાબ આવશે સમતલ અથવા બહિર્ગોળ। પછી આગળ ખાલી જગ્યા છે જેમાં પહેલી ખાલી જગ્યા છે બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન જે ક્રિયાશીલ ખાલી જગ્યા સમૂહ છે, તો તેમાં જવાબ આવશે કીટોન। પછી 1 કિલો વોટ બરાબર કેટલા જૂલ થાય? તો 3.6 × 10⁶। પછી આગળ છે કે અન્નવાહક પેશી દ્વારા પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોનું વહન ખાલી જગ્યા કહેવાય છે? તો તેમાં આવશે સ્થળાંતર। પછી પિતૃના લક્ષણો માંથી પ્રાપ્ત થાય છે? તો જનીનમાંથી પ્રાપ્ત થાય છે। પછી એક ગોળીય અરીસાની વક્ર ત્રિજ્યા 40 સેમી છે તો તેની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર થશે? તો તેમાં 20 સેન્ટીમીટર થશે। પછી કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ પિત્તળ છે। પછી નીચેના ખરા ખોટા જણાવો। એમાં પહેલું છે કે આયોડિન અધાતુ છે પરંતુ તે ચમકદાર છે, તો તે સાચું છે। પછી કાચના પ્રિઝમ વડે શ્વેતના પ્રકાશની ઘટનામાં લાલ પ્રકાશ સૌથી વધુ મળે છે, તો તેમાં જવાબ આવશે ખોટું। પછી છે જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર પ્રાપ્ત થશે તે છોકરો બને છે, તો સાચું છે। પછી પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના એસિડિક ક્ષારના pHનું મૂલ્ય 7થી વધુ હોય છે, તો તે ખોટું છે। પછી આગળ એક વાક્યના પ્રશ્નો છે કે નીચેના આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો। 2 ચેતાકોષ વચ્ચે આવેલ ખાલી જગ્યાને શું કહે છે? તો તેમાં જવાબ આવશે ચેતોપાગમ। પછી વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતી સૂર્યાવસ્થા વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે? તો તેમાં જવાબ આવશે 2 મિનિટ। પછી મેન્ડલ વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતા સંતતિના બંધારણ બંને કેપિટલ T, એક કેપિટલ બીજો સ્મોલ ને બંને સ્મોલ, આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણ અલગ પાડો। તો પ્રભાવી બંધારણમાં આવશે ડબલ T, એક કેપિટલ T અને એક સ્મોલ t, અને પ્રચ્છન્ન બંધારણમાં બંને ડબલ T આવશે। પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટેનું કયું ઉપકરણ વપરાય છે? તો તેમાં જવાબ આવશે વોલ્ટમીટર। પછી આગળ છે જોડકા છે જેમાં કરોડરજ્જુ જે વિચારવાની ક્રિયા આવશે, અને લંબ મજા છે જે આવશે લાળ રસનું ઝરખવું અને ઉલટી થવી। કરોડરજ્જુ આવશે વિદ્યાર્થી મિત્રો કરોડરજ્જુમાં પરાવર્તિત ક્રિયા આવશે અને લંબ મજામાં લાળ રસનું ઝરવું અને ઉલટી થવી આવશે। એટલે કે 21માં B આવશે અને 22માં A આવશે। પછી આગળ છે ઘાસ, તો તેમાં ઘાસમાં જવાબ આવશે ઉત્પાદકો અને હરણમાં આવશે પ્રાથમિક ઉપભોગી। તો વિદ્યાર્થી મિત્રો આ તો વિજ્ઞાનના પેપરનું વિભાગ એનું સોલ્યુશન। તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।